સ્વીટ ક્રેવિંગ, અને એમાંય ખાસ કરીને આપણે જમી લઈને પછી તો આપણને બધાને એકવાર તો જરીક ઈચ્છા થાય કે કંઈક એવું ગળ્યું ખાઈ લઈએ. અને બાળકોને તો સૌથી વધારે થતું હોય. તો ગોળ કે ખાંડનો વપરાશ કર્યા વગર જ એકદમ હેલ્ધી એવી એટલે કે એનર્જી બાર તૈયાર કરશું. અને આ તો એવી વસ્તુ ને કે નાનેથી લઈ મોટા સુધી 100% બધાને બહુ જ ભાવશે. અને વળી આની અંદર કોઈ બહુ વધારે પડતા આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ પણ નથી વાપર્યા, બહુ જ સિમ્પલ રીતે બનાવેલું છે. તો ચલો ફટાફટ બનાવવાની શરૂઆત કરીએ. તો અડધો કપ જેટલી બદામ લઈ લીધી અને એકદમ ધીમા તાપે એને આપણે થોડી શેકી લઈશું. અને કંઈ બહુ જ લાલાશ પડતી નથી થવા દેવાની, થોડી શેકાઈ જાય એટલે તરત કાઢી લઈશું. હવે 8થી 10 નંગ જેટલા અખરોટ લઈ લીધા. અને અખરોટ શેકાતા કંઈ ખાસ વાર નહીં લાગે. અને એ શેકાઈ જાય ને એટલે આપણે અડધો કપ જેટલા કાજુ એડ કરી દીધા. અને એ થોડા આછા ગુલાબી જેવા થાય ને ત્યાં સુધી શેકાવા દેવાના. અને જનરલી તો કંઈ આપણે રેગ્યુલર ડ્રાયફ્રૂટ્સ નથી ખાતા હોતા, તો આવી કોઈ વસ્તુ બનાવીએ ને તો એ બહાને આપણે ડ્રાયફ્રૂટ્સ પણ ખાઈ શકીએ અને વસ્તુ આપણી એકદમ હેલ્ધી બને. અને આ વસ્તુ તો એવી ને કે એકદમ નાનકડો નાસ્તો કે નાની મોટી ભૂખ લાગી હોય ત્યારે કે પછી આપણે બહાર લઈ જવું હોય ને તો એકદમ સરળતાથી સાથે લઈ જઈ શકાય. અને આ વસ્તુ તો આપણે ફાઈબરથી ભરપૂર અને વળી ગોળ કે ખાંડનો વપરાશ કર્યા વગર જ બનાવવાની. તો એટલા માટે 8થી 10 નંગ જેટલી પોચી ખજૂર લઈ લીધી. અને એને આપણે એકદમ ફાઇન એવી પેસ્ટ તૈયાર થાય ને એ રીતે પીસી લેશું. અને ત્યારબાદ આપણે જે તે વસ્તુ શેકેલી છે ને એ બધી જ એક પછી એક પીસતા જશું. અને પીસવામાં તો આપણને ખબર જ છે કે બહુ વધારે પાવડર ફોર્મ નહીં અને બહુ વધારે પડતો કરકરોય નહીં. અને અહીંયા તો કેવું કે જે તે ડ્રાયફ્રૂટ્સ આપણા ઘરમાં અવેલેબલ હોય ને એ એડ કરીએ. પણ આની અંદર પિસ્તા કે પછી આપણે જે પમ્પકિન સીડ્સ આવે છે કે સનફ્લાવર સીડ્સ આવે છે તે, અને વળી કેવું કે ઓટ્સ હોય તો એને પણ થોડા એવા શેકી લેવાના અને આ જ રીતે એને પીસીને પણ આમાં એડ કરી શકાય. તો બસ બધું પીસાઈ ગયું છે. તો આપણે જે ખજૂરની પેસ્ટ છે ને તો એમાં જ આપણે બધું એડ કરી દીધું. હવે આ વસ્તુને આપણે બાઇન્ડિંગ માટે થોડું મધ જરૂરી છે. વળી કેવું કે થોડું ગળપણ હોય તો ખાવાની વધારે મજા આવે. તો પહેલાં તો મેં અહીંયા 1 ચમચી જેટલું એડ કર્યું. હવે આ બધી વસ્તુનું આપણે કોટિંગ તો ચોકલેટથી કરવાનું છે, પણ કેવું કે ડાર્ક ચોકલેટ હોય તો કંઈ એટલી બધી એમાં મીઠાશ નથી હોતી. તો હજી પણ મને 1 ચમચી જેવું એડ કરવાની જરૂર લાગે છે. તો ટોટલ આ રીતે મેં 2 ચમચી જેટલું મધ એડ કરી દીધું. અને આ રીતે 1-2 ચમચી જેટલું મધ હોય ને તો બાઇન્ડિંગ પણ એકદમ વ્યવસ્થિત આવે. તો જો આ રીતે એને પ્રેસ કરતાં એકદમ સરસ એવો એનો શેપ આપી શકાય છે. તો બસ આ વસ્તુ અહીંયા આપણી તૈયાર. તો અહીંયા તો મેં બ્લેક ચોકલેટ લઈ લીધી. તો એને આપણે થોડા કટકા લઈ લઈશું. અને અહીંયા કેવું કે આપણે એકલી બ્લેક ચોકલેટ નહીં, પણ સાથે આપણે મિલ્ક કમ્પાઉન્ડ એટલે કે થોડી એવી ગળપણવાળી ચોકલેટ હોય ને તો એ પણ એડ કરશું. તો પહેલાં તો આ જે બ્લેક ચોકલેટના કટકા કરેલા છે ને તો એને આપણે એક બાઉલમાં લઈ લીધા. અને અહીંયા તો આપણી ચોઈસ, એકલી જો ડાર્ક ચોકલેટનું બનાવીએ તો બહુ જ હેલ્ધી અને એ વસ્તુ બહુ જ સારી. પણ જરાક જો ગળપણવાળો ટેસ્ટ એડ કરવો હોય ને તો આ રીતે મેં કેવું કે થોડી ડાર્ક ચોકલેટ અને સાથે થોડી સ્વીટનેસવાળી ચોકલેટ હોય ને તો એ બેઉ સાથે એડ કરી દીધી. અને આને લિક્વિડી કરવા આપણે જે ડબલ બોઇલર કરતા હોય તો આ રીતે નીચે થોડું ગરમ પાણી કરી દીધું અને એની ઉપર આ બાઉલ એડ કરી દીધું. તો એકદમ ઇઝીલી એવું આપણે આ વસ્તુ તૈયાર કરી લીધી. હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે બહુ વધારે વાર સુધી એને ગરમ નથી થવા દેવાનું કે નથી આપણે આમાં બટર એડ કરવાનું. અને હવે આપણે જે તૈયાર કરેલું જે ડ્રાયફ્રૂટનું મિશ્રણ છે તો એને એક આપણે બાઉલમાં સેટ કરી દઈશું. હવે જો બાઉલ હાજર ના હોય તો કોઈ ડીશમાં આપણે એડ કરીએ તો પણ ચાલે. બસ ખાલી એટલું ધ્યાન રાખવાનું કે નીચે આ રીતે બટર પેપર એડ કરવું, જેથી કરી જ્યારે આપણે એને કાઢીએ ને તો એ ઇઝીલી નીકળી જાય. અને આમાં તો કેવું કે આપણે ખાલી બાળકો માટે જ કહીએ ને એવું નથી. સ્વાભાવિક છે કે આપણે અમુક વસ્તુઓ બનાવતા હોય, જેમ કે આપણે શિયાળો છે તો અમુક પાક બનાવતા હોય તો બાળકો તો એને અડતા જ નથી હોતા. તો આ રીતે થોડું વેરિએશન કરીએ તો આ વસ્તુ ડ્રાયફ્રૂટ્સવાળી વસ્તુ બાળકો ખાય. હવે એકલું હું અહીંયા બાળકો માટે પણ નથી કહેતી, નાનાથી લઈ મોટા સુધી જે લોકો વેઇટ લોસ કરવા માગતા હોય એટલે કે જે કોઈ બીજી સ્વીટ ના ખાતા હોય તો એના માટે આ બેસ્ટ ઓપ્શન છે. અને એની માટે તો આપણે સ્વાભાવિક છે કે એકલી ડાર્ક ચોકલેટ જ એડ કરીએ. તો બસ આને સેટ થતાં તો જરાય વાર નહીં લાગે. 2 થી 3 કલાકમાં એકદમ સરસ એવું ફ્રીજમાં સેટ થઈ જશે. અને આ તો એકદમ સિમ્પલ એટલે કે 2 લેયરવાળી વસ્તુ. તો જે લેયર આપણે જેટલું રાખવું હોય ને એ આપણા ચોઈસ મુજબ કરી શકાય. અહીંયા જો એકલું ડ્રાયફ્રૂટ્સનો લેયર આપણે વધારે રાખવું હોય ને એકદમ થોડી એવી ચોકલેટ એડ કરવી હોય ને તો એમ પણ કરી શકાય. હવે આપણે જ્યારે કટ કરીએ ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે સીધું ચપ્પુ એડ નહીં કરવાનું, એની જગ્યાએ ચપ્પાને થોડું ગરમ કરી દેવાનું. અને એ ગરમ ચપ્પુ થઈ જાય ને પછી જ એને કટ આપશું, જેથી કરી એકદમ ઇઝીલી કટ થઈ જશે. તો બસ અહીંયા આપણી એકદમ હેલ્ધી એવી એનર્જી બાર એટલે કે એક નાનકડો એવો નાસ્તો તૈયાર થઈ ગયો. તો બસ 2026 આપણું શરૂ થયું છે. તો કંઈક એકદમ હેલ્ધી એવી સ્વીટથી શરૂઆત કરીએ અને આપણું ખાવા પીવાનું પણ એકદમ હેલ્ધી બને ને એ રીતના આપણે જરૂરથી પ્રયત્ન કરશું. તો બસ અહીંયા આપણી એકદમ સોફ્ટ અને બહુ જ ટેસ્ટી એવી ચોકલેટ તૈયાર છે.
અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર તેમજ આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ આભાર.